નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.4નો 6ઠ્ઠા નંબરનો દાખલો ગણીશું। ઓલરેડી આપણે 5 દાખલા ગણાવેલ છે, એ તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો। ઓકે, જો ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો। ઓકે, હવે જુઓ 6ઠ્ઠા નંબરના દાખલાની રકમમાં આપેલ છે કે એક અર્ધ ગોળાકાર ટાંકી 1 સેમી જાડા લોખંડના પતરામાંથી બનાવેલી છે। હવે ટાંકી કેવી છે? અર્ધ ગોળાકાર। પહેલાં તો હવે આની અંદર શું કરવાનું છે? 1 સેમી જાડા લોખંડના પતરામાંથી એને બનાવવામાં આવેલ છે। જો તેની અંદરની ત્રિજ્યા 1 મીટર હોય તો પહેલાં આમાં બે ત્રિજ્યા આપણે શોધવી પડશે। એક અંદરની ત્રિજ્યા આવશે, કારણ કે જુઓ આ ટાંકીનો ધારો કે આ છેડો હોય તો કેન્દ્રથી આ ત્રિજ્યા જે થઈ ને અંદરની ત્રિજ્યા થઈ, અને એની બહાર 1 સેમી જાડું શું આવશે? પતરું આવશે। એની બહાર 1 સેમી જાડું શું આવશે? પતરું આવશે। તો છેક આ કેન્દ્રથી પતરા સુધીની ત્રિજ્યા પણ આપણે શોધવી પડશે। ઓકે, તો એના માટે બે ત્રિજ્યા લેવી પડશે આપણે। એક લઈશું R1 અને એક લઈશું R2। R1ને લઈ રહ્યો આપણે અંદરની ત્રિજ્યા। અંદરની ત્રિજ્યા કેટલી છે? 1 મીટર। હવે જુઓ, અંદરની ત્રિજ્યા 1 મીટર હતી તો એની અંદર આમાં આ કેટલું જાડું છે? 1 સેમી છે। તો આ માપ સેમીમાં છે તો આપણે શેમાં ફેરવવું પડશે? મીટરની અંદર ફેરવવું પડશે। તો 1 સેમી છે એને મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાગવા પડે। તો પહેલાં તો એક એમના એમ લખો, કારણ કે છેક આટલા સુધીનું અંતર થયું, અંદરની ત્રિજ્યા 1 અને એની અંદર 1 સેમી ઉમેરાણું, તો વત્તા 1/100। હવે શું થઈ ગયું? સેમીનું મીટર, કારણ કે 100 વડે ભાગે એટલે મીટરમાં થઈ જાય। એક આપણે એમના એમ રાખીશું, પ્લસ આનો પોઈન્ટ કાપો, 2 શૂન્ય છે તો 1 લખો, પહેલાં એની આગળ કોઈ સંખ્યા ના હોય 0 લખો અને પોઈન્ટ મૂકો અને 0 લખો, તો 1 + 0.01, તો 1.01 મીટર થશે કેન્દ્રથી બહારની ત્રિજ્યા। ક્લિયર? ફરી સમજાવું, જુઓ, કેન્દ્રથી અંદરની ત્રિજ્યા આપેલ હતી 1 મીટર, અંદરની ત્રિજ્યા 1 મીટર હતી, પણ જે દિવાલ છે એની ઉપર 1 સેમી જાડું પતરું ચડાવેલ છે, પતરાથી બનાવવામાં આવેલ છે, તો 1 સેમી એની અંદર શું થશે? ઉમેરાશે। તો આપણે છેક કેન્દ્રથી મળીને બહારની ત્રિજ્યા પણ શોધવી પડશે। તો એના માટે 1 સેમી છે એને પહેલાં આપણે મીટરમાં ફેરવ્યા, મીટરમાં ફેરવાઈને 100 વડે ભાગ્યા। હવે એને મીટરમાં ફેરવ્યા પછી જે 1 મીટર ત્રિજ્યા હતી અંદરની એની અંદર ઉમેર્યા, તો બહારની ત્રિજ્યા કેટલી થાય? 1.01 મીટર। કેમ બે ત્રિજ્યા શોધવી પડે? કારણ કે જો આ ટાંકી બનાવવા વપરાયેલ લોખંડનું ઘનફળ શોધવાનું છે, તો આખી જે અંદરની ત્રિજ્યા છે એને અંદરથી ટોટલ આખું બહારનું ઘનફળ આપણે બાદ કરીશું। અંદરની ત્રિજ્યા પરથી જે ઘનફળ આવે એ અને બહારની ત્રિજ્યા પરથી જે ઘનફળ આવે એ બંનેનો આપણે બાદ બાકી કરીએ તો ફક્ત આપણને આ પતરાનું ઘનફળ મળી જાય। તો તમારે આ બે રીતથી થઈ શકે, પહેલાં બંનેના ઘનફળ શોધવાના પછી બાદ બાકી કરવાની, અને એક ડાયરેક્ટ આ રીતનું પણ થઈ શકે। પહેલાં ઘનફળનું સૂત્ર શું થાય? અર્ધગોળાકાર ટાંકીનું ઘનફળ બરાબર 2/3 પાઈ। હવે જુઓ, R આમાં 2 આપેલ છે, આપણને ત્રિજ્યા 2 આપેલ છે, તો એના માટે શું કરીશું? મોટી ત્રિજ્યામાંથી નાની ત્રિજ્યા બાદ કરો, બહારની ત્રિજ્યામાંથી અંદરની ત્રિજ્યા બાદ કરો, તો આ પાતળી લોખંડની પટ્ટી જ રહેશે। ખ્યાલ આવ્યો? તો બહારની ત્રિજ્યા કેટલી થાય છે? 1.01, એનો શું કરવાનો આપણે? ઘન, માઇનસ 1નો શું થશે? ઘન, કારણ કે 1 એ અંદરની ત્રિજ્યા હતી। હવે જુઓ, આપણે 2/3 એમને એમ રાખો, ગુણ્યા પાઈની કિંમત લખવી પડશે 22/7। હવે કાઉન્સની અંદર પહેલાં કાઉન્સનું સાદુરૂપ આપવું પડશે, 1.01નો ઘન કરવો પડશે, તો તમારે આમાં ગુણાકાર ખૂબ થશે। પહેલાં તો ગુણાકાર આવડવો જોઈએ। જો 1.01 એનો પોઈન્ટ કાઢો એટલે 101 ભાગ્યા નીચે છેદમાં આવશે 100। હવે આનો ઘન કરવાનો એટલે આની આ સંખ્યા 3 વખત, 101/100, ફરી 101/100, ટોટલ 3 વખત થઈ ગઈ, તો એનો ઘન થઈ ગયો ઓછા 1નો ઘન। તો સિમ્પલ છે, 1નો ઘન શું થવાનો? 1 જ થશે, તો 1 એમના એમ લખો। હવે તમારે આ ઉપરની સંખ્યા ગુણવાની, પછી નીચેની સંખ્યાને ગુણવાની, અને પછી શું કરવાનું? આપણે પોઈન્ટ કાપવાનો રહેશે। તો પહેલાં ગુણાકાર કરીએ આપણે કે 101 ગુણ્યા 101, તો જુઓ 3 અંક છે એટલે કેટલી શૂન્ય આવશે? 2। 101ને 1 વડે ગુણીએ તો 101 એમના એમ, 101ને 0 વડે ગુણીએ એટલે બધું 0, અને ફરી 101ને 1 વડે ગુણીએ તો 101, 1 એમના એમ 0, 1 ને 1 2, 0 અને 1, તો 10 20 અને 1 રેડી। આ બે 101નો ગુણાકાર આવ્યો, હજી એને 101 વડે ગુણવા પડશે, તો ગુણ્યા ફરી કરી નાખો 101।
તો આ સંખ્યાને 1 વડે ગુણીશું. પહેલાં જુઓ 3 અંક છે એટલે 2 શૂન્ય આવશે. હવે 1 વડે ગુણીશું એટલે સેમ ટુ સેમ સંખ્યા નીચે આવશે. 0 વડે ગુણીશું એટલે બધું 0 થશે. ફરી 1 વડે ગુણીશું તો સેમ ટુ સેમ સંખ્યા નીચે આવશે. હવે આ બંનેનો સરવાળો કરો. 1 ના 1, 0 ના 0, 2 ને 3, 0 ના 0, 2 ને 3, 0 અને 1. ટોટલ સંખ્યા કેટલી થઈ જુઓ, એટલે કે 10,30,301. ઓકે, આ ઉપરની સંખ્યાનો ગુણાકાર આવશે. આ તો એમને એમ રાખો આપણે 2/3 ગુણ્યા 22 સપ્તમાંશ. હવે કાઉન્સની અંદર પહેલાં સંખ્યા લખો, ના કે ડાયરેક્ટ તમે 12 જ સાદુરૂપ આપી દો. હવે જુઓ નીચે 100નો 3 વખત ગુણાકાર કરીશું તો હાવ સિમ્પલ છે. એ તો ભાગ્યા કેટલા થાય જુઓ, 1ની પાછળ ટોટલ 0 ગણી નાખો. 1 2 3 4 5 ને 6, તો 6 શૂન્ય આવશે. 1 2 3 4 5 અને 6, 6 શૂન્ય થઈ ગયા. હવે શું કરવાનું, 6 શૂન્ય ગણીને આપણે પોઈન્ટ મૂકવાનું છે. તો 1 2 3 4 5 અને 6, તો 0 પાસે 6 થાય છે, તો એક્ઝેક્ટ એની આગળ પોઈન્ટ મૂકો એટલે 1.030,301. તો આનું સાદુરૂપ શું આવ્યું, 1.030,301 ઓછા 1. ક્લિયર? આટલો ગુણાકાર થઈ ગયો. હવે શું કરીશું આપણે, એમ નામ રાખીશું 2/3 ગુણ્યા 22 સપ્તમાંશ. હવે 1ની અંદરથી ફક્ત 1 જ બાદ થશે, કારણ કે પોઈન્ટ આ સાઈડ હોય એકમ નોંગ કહેવાય. તો એકમ નોંગ થઈ ગયો 1, અને આનો એકમ નોંગ શું થશે, 1 છે જ. તો 1ની અંદરથી 1 જાય એટલે શું વધશે, ફક્ત એ ગુણાકારમાં જ છે. જુઓ નિશાની નથી એટલે કે 0 પોઈન્ટ, આ સેમ ટુ સેમ સંખ્યા 30,301. બરોબર. હવે શું કરીશું આપણે, ફરી આનો પોઈન્ટ કાઢીશું, ઉપરની સંખ્યાનો ગુણાકાર કરીશું, પોઈન્ટ કાપીશું, પછી આના વડે ભાગાકાર કરીશું. હવે પહેલાં આપણે 0.030,301 છે ને એનો પોઈન્ટ કાઢીશું, અને 22 ગુણ્યા 2 કરો એટલે 44 થશે. તો 22 ગુણ્યા 2 એટલે 22 દુ 44 ગુણ્યા આનો પોઈન્ટ કાઢી નાખો, તો સંખ્યા શું વધશે, 30,301. આ 0 તો કોઈ એની વેલ્યુ જ નથી આગળ છે એટલે, તો 30,301 નીચે જુઓ 1 2 3 4 5 ને 6 અંક હતા જ આપણે મૂક્યા જ હતા. નીચે કેટલા આવશે, 1 2 3 4 5 અને 6 એટલે કે 10 લાખ આવશે. અને આના નીચે 7 તરી 21, તો આના નીચે લખી નાખો 21. ઓકે, ખાલી આપણે ઉપરની સંખ્યાનો ગુણાકારમાં લખ્યા અને નીચેની સંખ્યાને ગુણાકારમાં લખ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો, વિડીયો થોડોક લાંબો થઈ શકે છે, પણ આ દાખલો તમારા માટે ખૂબ જ IMP દાખલો છે, કારણ કે આ એક્ઝામમાં પૂછાય તો તમને કમ્પ્લીટલી આવડી જાય એ માટે કહીને તમારે વિડીયોને પૂરો જોવો પડશે. ઓકે, અને જો ન ખ્યાલ આવે તો ફરીવાર એક વખત જોઈ નાખવાનો અને જાતે પ્રેક્ટિસ કરીને દાખલો ગણી નાખવાનો. હવે આપણે શું કરીશું, પહેલાં ઉપરની સંખ્યાનો ગુણાકાર કરીશું. તો લખો 30,301 ગુણ્યા 44. હવે જુઓ 2 અંક છે એટલે 1 શૂન્ય આવશે. પહેલાં 1 ચોક 4, 0 ને 4 વડે ગુણો એટલે 0, 3 ને 4 વડે ગુણો એટલે 12, 1 0 ને 4 વડે ગુણશું એટલે 0, અને 1 એમના એમ રહેશે તો 1, કારણ કે 0 અંદર 1 વધી શું થાય, એડ થાય, એટલે 4 તરી 12. હવે જુઓ એની સંખ્યાને ફરી 4 વડે ગુણવાનું છે, તો સિમ્પલ છે. આપણે જુઓ અહીંયા એક એક્સ્ટ્રા 0 આવ્યા હતા, તો આપણે અહીંયા એક અંક કાપી આની આ સેમ ટુ સેમ સંખ્યા નીચે લખી નાખવાની. 12 1 2 0 અને 4. 4 એમને એમ રાખો, 4 એમને એમ રાખો, 2 એમને એમ, 2 ને 1 3, 2 ને 1 3, 2 ને 1 3 અને 1. 13,33,244 આ બંનેનો ગુણાકાર આવે. જો ગુણાકાર ખૂબ મોટા આવશે, તમારે ધ્યાનથી ગણવાનું, ક્યાંય ભૂલ ન થાય ને કે જવાબ નહીં આવે. તો 13,33,244. હજુ આપણે આને શું કરવાનું છે, આ 21 વડે પહેલાં ભાગીશું. આ તો એમને એમ જ સંખ્યા રાખીશું, કારણ કે જેટલે પોઈન્ટ આવશે એટલેથી આપણે, મેં તમને કાલ શીખવ્યું હતું એ જ પ્રમાણે, જેટલે પોઈન્ટ આવશે એટલેથી આપણે આ સાઈડ ખસવાનું રહેશે. ઓકે, તો હવે આને આપણે 21 વડે ભાગીશું. ભાગ્યા 21. હવે જુઓ 21 છંગ કેટલા થાય, 126. 133માંથી 126 જાય એટલે કેટલા વધશે, 7 વધશે, ઉપરથી આવશે 3, 21 તરી 63, 0 7માંથી 6 એટલે 1, ઉપરથી આવશે 2. હવે 21 ચોક 84. હવે જુઓ 102માંથી 84 જાય એટલે કેટલા વધશે, 18, ઉપરથી આવશે 4. હવે જુઓ 21 ને હવે કેટલા થાય, 189, તો એ તો વધી જશે, તો આપણે 21 18 લેવું પડશે, 168. હવે જુઓ 14માંથી 8 જાય એટલે 6 1 અને 0, ઉપરથી આવશે ફરી 4. હવે 21
8 વધી જતું જુઓ 168 થતું તો આનાથી વધી જશે તો 21 સિત્યા લેવાનું આપણે 21 સિત્યા 147 14માંથી 7 જાય એટલે 7 વધશે 1 વધશે અને 0 હવે જુઓ એક જ પોઈન્ટ આવે ને એટલે આપણે ભાગાકાર સ્ટોપ કરી નાખવાનો એક પોઈન્ટ મૂકીશું અને અહીંયા આવશે 0 હવે એક અંક લઈ રહેવાનો કારણ કે તમને ખ્યાલ આવે કે આટલેથી પોઈન્ટ શરૂ થાય છે એને આપણે અહીંયા જુઓ 10 લાખ વડે ભાગીશું એટલે કેટલું ખસવાનું હોય તમને અંદાજ આવી જાય તો આપણે જો 21નો ઘડિયો બોલો 170 થી ન વધે એ રીતનું બોલો જો 21 8 168 તો 21 8 168 બસ આટલે ભાગાકાર સ્ટોપ કરી નાખવાનો હવે આપણે પહેલાં જવાબ લખીશું કેટલો જવાબ આવ્યો જુઓ 63,487.8 ઓકે હવે જો આપણે પહેલાં 30,301 ગુણ્યા 44 કર્યા હતા એનો જવાબ આવ્યો 13,33,244 એને આપણે આ 21 વડે પહેલાં ભાગ્યા હતા તો એનો જવાબ આવ્યો 63,487.8 અને હજી આપણે કેટલા વડે ભાગવાના રહેશે કારણ કે આ બંને વચ્ચે ગુણાકાર છે આના વડે ભાગીશું તો આના વડે પણ ભાગવા જ પડશે હવે 10 લાખ વડે ભાગવાના રહેશે તો 1 2 3 4 5 અને 6 હવે જુઓ તમારે ખાસ અહીંયા શીખવાનું છે કે જેટલે પોઈન્ટ હોય ને એટલેથી આપણે સંખ્યાની ગણતરી ચાલુ કરવાની પહેલાં તો જુઓ એકની પાછળ કેટલી શૂન્ય છે 6 શૂન્ય છે તો હવે પોઈન્ટથી આપણે 6 અંક ખસવાનું છે 1 2 3 4 5 હવે આગળ કોઈ ના હોય તો શું લખવું પડશે હાલ 0 એટલે 6 અંક થઈ ગયા એની આગળ શું મૂકવાનું આપણે પોઈન્ટ અને આગળ કશું ના હોય તો વળી મૂકવાનું આપણે 0 ફરી સમજો જેટલો પોઈન્ટ શરૂ થતો હતો એટલેથી આપણે સંખ્યા ગણવાની 6 શૂન્ય હતી તો 6 સંખ્યા થવી જોઈએ 1 2 3 4 5 આટલી જ સંખ્યા હતી તો છઠ્ઠી સંખ્યા નથી એની આગળ આપણે શું મૂકી દીધું 0 મૂક્યો અને એટલે આવશે પોઈન્ટ હવે પોઈન્ટ આગળ કોઈ સંખ્યા તો મૂકવી જ પડે એટલે આપણે શું મૂકવાનું 0 મૂકવાના અને આ પોઈન્ટ પછી કાઢી નાખવાનો તો આનો જવાબ શું થશે 0.06348 અને પોઈન્ટ કાઢી નાખો એટલે 78 આટલો લખશો તોય ચાલશે અથવા તમને બુકમાં ફક્ત આટલો જવાબ આપેલો છે જે નજીકમાં ફેરવેલો છે તો પણ તમારો જવાબ સાચો જ ગણાય છે ઓકે છઠ્ઠા નંબરનો દાખલો મિત્રો આટલે પૂરો થાય છે આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને જો કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટની અંદર પણ જરૂરથી જણાવજો ચેનલને જો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો તરત સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ